ગણપતિજીને ભક્તો દ્વારા અશ્રુભીની આંખે વિદાય આપવામાં આવી હતી। ત્યારે શેરીના લોકો દ્વારા ગણેશજીની આરતી બાદ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોએ ગણપતિ દાદાને વાજતે ગાજતે વિદાય આપી હતી। સતત 10 દિવસ સુધી ભક્તિભાવ શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કર્યા બાદ ગણેશ ભક્તોએ વિઘ્નહર્તાને અશ્રુભીની આંખે ભારે હૈયે ધામધૂમપૂર્વક વિદાય આપી હતી। શહેરના નાના મોટા ગણેશ મંડળોમાં 60,000 જેટલી નાની મોટી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી। પરંપરાગત રીતે શહેરના રાજમાર્ગ પર ધાર્મિક ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે ગણેશ વિસર્જન યાત્રા નીકળી હતી। જોકે ઘણા બધા વિસ્તારોમાં ગણેશજીની સ્થાપના કરનારાઓએ બાપાને વિદાય આપતી વેળા સમૂહ આરતી પણ કરી હતી। આ ઉપરાંત ગણેશજીને બેસાડી તેમની સાથે ગરબા પણ રમવામાં આવ્યા હતા। આવા દ્રશ્યો શહેરના પૂર્ણા વિસ્તારમાં જોવા મળ્યા હતા। શહેરના પૂર્ણા વિસ્તારમાં આવેલી સીતારામ સોસાયટીમાં પણ આ દ્રશ્યો જોવા મળ્યા હતા। જ્યાં ગણેશજીની આરતી કર્યા બાદ પ્રસાદ વેચી ગરબા રમવામાં આવ્યા હતા અને ગણપતિ બાપાના મોરિયાના નાદ સાથે વિદાય આપવામાં આવી હતી। આ સમયે કેટલાય ભક્તોમાં ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા। ગણેશજીની સ્થાપના થયાને આજે 10 દિવસ સુધી ભક્તો દ્વારા ધામધૂમપૂર્વક તેમની પૂજા અર્ચના કરવામાં આવી હતી। આજે 10મા દિવસે વિઘ્નહર્તાને આજે વિદાય આપવામાં આવે છે। ત્યારે સોસાયટીના રહીશો દ્વારા તથા લોકો દ્વારા અને ઘરમાં જે ગણપતિજીની સ્થાપના કરી છે તેમના દ્વારા આજે ખૂબ જ ધામધૂમપૂર્વક ગણેશજીની આરતી કરવામાં આવી હતી। છેલ્લી આરતી લોકો દ્વારા રસ્તા ઉપર આરતી કરવામાં આવી હતી અને જેના કારણે લોકોએ આજે ખૂબ જ ધામધૂમપૂર્વક ગણેશજીની પૂજા અર્ચના કરી હતી। આ ઉપરાંત કેટલીક સોસાયટીઓમાં નવરાત્રિનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ગણપતિ દાદાની પૂજા અર્ચના સાથે। ત્યારે હવે આગામી દિવસોમાં પણ દરેક ભક્તો ઈચ્છી રહ્યા છે કે તાત્કાલિક આ ફરીથી તહેવાર આવે અને તાત્કાલિક ધોરણે ગણેશજીની સ્થાપના કરવામાં આવે। કેમેરામેન રવિ વેંદે સાથે ગૌતમ ધાંધલિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।